તુલા રાશિ, જો તમને છેલ્લા કેટલાક સમયથી એવું લાગતું હોય કે તમારું જીવન થોભી ગયું છે, તમારા મનમાં યોજનાઓ, વિચારો અને સપના હતા, પરંતુ જમીન પર કંઈ જ ગતિ કરી રહ્યું ન હતું, તો ધ્યાનથી સાંભળો. જ્યોતિષીય સંકેતો સ્પષ્ટપણે સૂચવે છે કે તે સ્થિર ઊર્જા ગતિશીલ બનવાની છે. તે સ્થિર ઊર્જા ગતિશીલ બનવાની છે. આજનું વિશ્લેષણ ભય ફેલાવવા માટે નથી. તે દંતકથાઓને તોડવા માટે છે. આજે, આપણે તે પરિવર્તનને ડીકોડ કરીશું જે તમારી વિચારસરણીને સંપૂર્ણપણે ફરીથી સેટ કરશે. કારણ કે, તુલા, રાહુ 20 પર છે. ફેબ્રુઆરીથી, શતભિષા નક્ષત્ર સંપૂર્ણપણે સક્રિય થવા જઈ રહ્યું છે, અને આ કોઈ સામાન્ય પરિસ્થિતિ નથી. શતભિષા એટલે 100 ડોક્ટર. આને રાહુનું પોતાનું નક્ષત્ર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એક સરળ નિયમ છે. જ્યારે કોઈ ગ્રહ પોતાના નક્ષત્રમાં અથવા પોતાના અનુકૂળ ક્ષેત્રમાં હોય છે, ત્યારે તે શક્તિશાળી બને છે. તેને કોઈની પરવાનગીની જરૂર નથી. તે સંપૂર્ણ પ્રભાવ સાથે કાર્ય કરે છે. રાહુ હાલમાં તમારા 5મા ઘરમાં છે. કુંભ રાશિને રાહુનું મિત્ર રાશિ માનવામાં આવે છે, અને ઘણા મંતવ્યોમાં, તેને રાહુનું વિશેષ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. સૌથી અગત્યનું, રાહુ હાલમાં 12મી 18 ડિગ્રી વચ્ચે ગોચર કરી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં આને યુવા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જેમ એક યુવાન વ્યક્તિમાં સૌથી વધુ ઉત્સાહ, હિંમત અને ક્ષમતા હોય છે, તેવી જ રીતે રાહુમાં પણ આ અવસ્થા દરમિયાન તેના પરિણામો આપવાની સંપૂર્ણ શક્તિ હોય છે. આ રાહુનો સુવર્ણ અવસ્થા છે, અને તમે તેના કેન્દ્રમાં છો. હવે બીજી મુખ્ય પરિસ્થિતિ વિશે વાત કરીએ. શનિ તમારી રાશિ, શુક્રનો શાસક ગ્રહ છે. જો કે, શનિને ભાગ્ય અને કર્મનો સાચો નિયંત્રક માનવામાં આવે છે. હાલમાં, શનિ મીન રાશિમાં તમારા 6ઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે. 6ઠ્ઠો ભાવ, દુશ્મન યુદ્ધ અને રોગનો અહેસાસ છે, પણ સેવા, શિસ્ત અને દિનચર્યાનો પણ. અહીં બેઠેલા શનિ સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે. કાર્ય કર્યા વિના કંઈ પ્રાપ્ત થશે નહીં. તમારે ઉઠવું પડશે, આગળ વધવું પડશે અને સખત મહેનત કરવી પડશે. આ સમય વિચારવાનો નહીં, કાર્ય કરવાનો છે. હવે, ત્રીજી અને મહત્વપૂર્ણ કડી, 11મા ભાવમાં કેતુ. 11મા ભાવનો અર્થ લાભનું સ્થાન છે. અહીં, કેતુ સિંહ રાશિમાં સ્થિત છે. અહીં એક સુંદર સમીકરણ રચાઈ રહ્યું છે. શનિની ક્રિયા અને રાહુની દિશા એક સ્પષ્ટ માર્ગ સમાન છે. છેલ્લા 18 મહિનાથી, ધુમ્મસ અને મૂંઝવણ હતી, અને આગળ કઈ દિશામાં જવું તે સમજવું મુશ્કેલ હતું. આગળ વધો. તે ધીમે ધીમે દૂર થઈ રહ્યું છે. 5મા ભાવમાં રાહુ તમને એક નવી દ્રષ્ટિ આપશે. એક અલગ માનસિકતા, બોક્સની બહાર વિચારવાની ક્ષમતા, અને 6ઠ્ઠા ભાવમાં શનિ તમને તે દ્રષ્ટિને વાસ્તવિકતામાં ફેરવવાની શક્તિ આપશે. મોટું ચિત્ર શું કહે છે? આ ભીડનો ભાગ બનવાનો સમય નથી. આ તમારી પોતાની ઓળખ બનાવવાનો સમય છે. આ બીજાને અનુસરવાનો સમય નથી. આ તમારો પોતાનો રસ્તો બનાવવાનો સમય છે. તો, તુલા રાશિ, ચાલો આજના મહત્વપૂર્ણ વિડિયોની શરૂઆત કરીએ. પરંતુ તે પહેલાં, કૃપા કરીને વિડિયોને લાઇક અને હૃદયપૂર્વકની ટિપ્પણી આપીને તેને હાઇપ કરો. હર હર મહાદેવ, જય ભોલેનાથ લખો. મિત્રો, જો તમે ચેનલ પર નવા છો, તો સબસ્ક્રાઇબ કરો. હવે, તુલા રાશિના લોકો, ભવિષ્યની યોજના સમજવા માટે, મેં આ સમગ્ર સમયને 2 ભાગમાં વહેંચ્યો છે જેથી તમે ભાવનાત્મક રીતે નહીં પણ વ્યૂહાત્મક રીતે કામ કરો, જેથી તમે યોજના સાથે આગળ વધો અને પ્રવાહમાં નહીં, કારણ કે તુલા રાશિના લોકો, આ પરિવર્તન સામાન્ય નથી. તે એક લોન્ચપેડ છે.
અને હવે પ્રશ્ન એ નથી કે તક આવશે કે નહીં. પ્રશ્ન એ છે કે તમે ઉડવા માટે તૈયાર છો કે નહીં. હવે ચાલો પહેલા તબક્કા વિશે વાત કરીએ. 20 ફેબ્રુઆરી 2026 28 માર્ચ 2026 સુધીનો સમયગાળો. હું આ રાહુને ઓન ફાયર કહું છું. આનો અર્થ રાહુનું જ્વાળામુખી સ્વરૂપ છે. આ સમગ્ર તબક્કા દરમિયાન, રાહુ શતાભિષા નક્ષત્રના ત્રીજા તબક્કામાં સક્રિય રહેશે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી, આ સ્થિતિ ખૂબ જ ખાસ છે કારણ કે તે વર્ગોત્તમ અસર બનાવે છે. મતલબ કે, રાહુ કુંભ રાશિમાં છે અને નવમસામાં પણ કુંભ રાશિમાં રહેશે. જ્યારે કોઈ ગ્રહ રાશિ અને નવમસા બંનેમાં સમાન સ્થિતિમાં હોય છે, ત્યારે તેની ઊર્જા બમણી થઈ જાય છે. અને અહીં આપણે તમારા પાંચમા ઘર વિશે વાત કરી રહ્યા છીએ. પાંચમું ઘર બુદ્ધિ, નિર્ણય લેવાની ક્ષમતા, જોખમ, સર્જનાત્મકતા અને રોમાંસનું ઘર છે. તેથી, આ સમય સામાન્ય રહેશે નહીં. તુલા રાશિના જાતકોની એક અનોખી ઓળખ હોય છે. તમે નિર્ણય લેનાર છો. નિર્ણય લેતા પહેલા તમે સમય કાઢો. દરેક પાસાને ધ્યાનમાં રાખીને, ફાયદા અને ગેરફાયદાને ધ્યાનમાં લેતા, તમે તમારી જાતને આ તબક્કામાં જોશો. એક વિચિત્ર બેચેની અંદર રહેશે. કરો યા મરોનું વલણ રાહુને બોલાવશે. હમણાં જ કાર્ય કરો. પછી શું થાય છે તે જોઈશું. જે લોકો વર્ષોથી વિચારી રહ્યા છે કે પોતાનો વ્યવસાય શરૂ કરવો કે નોકરી બદલવી, તેમના માટે આ સમય છે કે તેઓ કૂદકો લગાવે. અને મહત્વનું છે કે, જો જોખમ સમજી વિચારીને લેવામાં આવે, તો રાહુ તમારી યુવાનીમાં તમને ટેકો આપશે. પાંચમું ઘર સટ્ટા, શેરબજાર, વેપાર, ડિજિટલ સંપત્તિ અને સટ્ટા સાથે પણ સંકળાયેલું છે. જો તમે આ ક્ષેત્રમાં સક્રિય છો, તો આ 45મી 46 દિવસ અસાધારણ તકો આપી શકે છે. તમને એક અનોખી અંતઃપ્રેરણા મળશે. ક્યારે પ્રવેશ કરવો અને ક્યારે બહાર નીકળવું તેની તમારી સમજ વધુ તીક્ષ્ણ બનશે. પરંતુ એક ચેતવણી છે, ભીડનો ભાગ ન બનો. રાહુ એવા લોકોની તરફેણ કરે છે જેઓ ભીડની વિરુદ્ધ જાય છે. જો તમે બીજા બધા જે કરી રહ્યા છે તે કરી રહ્યા છો, તો ફાયદા મર્યાદિત રહેશે. નોકરીમાં રહેલા લોકો માટે પણ સંદેશ સ્પષ્ટ છે. જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો, તો રાહ જોવાનું બંધ કરો. વાત કરો. તમારી કિંમત જણાવો. આ દાવાનો સમય છે, વિનંતીઓનો નહીં. તમારી પોતાની શરતો પર રમો. હવે વાત કરીએ હૃદયની. પાંચમું ઘર પણ પ્રેમનું ઘર છે, અને રાહુ અહીં જુસ્સો અને રહસ્ય બંને લાવે છે. જે લોકો સિંગલ છે, તેમના માટે 28 માર્ચ પહેલા કોઈ સંપૂર્ણપણે અલગ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. અપરંપરાગત વ્યક્તિ અલગ પૃષ્ઠભૂમિ, સંસ્કૃતિ અથવા અલગ વિચારસરણી ધરાવતી વ્યક્તિ હોઈ શકે છે. રાહુ સીમાઓ તોડે છે. જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેમના માટે, આ સમય તીવ્ર રહેશે. પ્રેમ વધુ ગાઢ બનશે, પરંતુ લાગણીઓ પણ તીવ્ર હશે. ક્યારેક ગેરવાજબી શંકાઓ ઊભી થઈ શકે છે. રાહુ મૂંઝવણ પેદા કરે છે, સત્યને ગૂંચવે છે અને મનમાં વાર્તાઓ બનાવે છે. હા, મારી સલાહ છે કે તમારી લાગણીઓને અનુભવો. પરંતુ શંકા સાચી છે એવું ન માનો. દરેક વસ્તુ માટે પુરાવા શોધો, અનુમાન નહીં. હવે, હું ખાસ કરીને તુલા રાશિની સ્ત્રીઓ સાથે વાત કરવા માંગુ છું. ઘણીવાર, જ્યોતિષીય ચર્ચાઓમાં તમારા યોગદાનને એટલું ધ્યાન આપવામાં આવતું નથી. પરંતુ સત્ય એ છે કે, ગ્રહોનો પ્રભાવ તમારા મનમાં અને તમારા ઘનશ્યોમાં સૌથી વધુ દેખાય છે. ફેબ્રુઆરીથી મે મહિનાના અંત સુધીનો આ સમયગાળો તમારા માટે સ્વ-ઓળખનો સમય છે. પાંચમું ઘર સર્જનાત્મકતા વિશે છે. તમારા મનમાં ઘણા મહિનાઓથી એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો હશે.
શું મારી પોતાની કોઈ ઓળખ છે? શું હું ફક્ત એક વ્યક્તિ છું? શું હું મારી જવાબદારીઓ નિભાવવા સક્ષમ છું? રાહુ તમને હવે શાંત રહેવા દેશે નહીં. અંદરથી એક અવાજ તમને કંઈક નવું કરવાનું કહેશે, તમારી પોતાની કંઈક શરૂઆત કરો. જો તમારી પાસે કોઈ પ્રતિભા છે, રસોઈ, સીવણ, ડિઝાઇનિંગ, શિક્ષણ, ચિત્રકામ, સામગ્રી બનાવવી, અથવા અન્ય કોઈ કલા, તો 28 માર્ચ સુધીનો સમય તેને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનો છે. ડિજિટલ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા, ઓનલાઈન કાર્ય, આ બધા રાહુના ક્ષેત્ર માનવામાં આવે છે. તે તમને ઘરે બેઠા ઓળખ અને આવક બંને આપી શકે છે. જો તમે યુટ્યુબ ચેનલ, બુટીક, ટિફિન સેવા અથવા ઓનલાઈન વર્ગો શરૂ કરવા માંગતા હો, તો આ એક અનુકૂળ સમય છે. ડરશો નહીં. પહેલું પગલું નાનું છે. કદાચ એવું હોય, પણ તેની અસર નોંધપાત્ર હશે. તુલા રાશિ, આ તબક્કો ફક્ત એક ઘટના નથી. તે એક તણખા છે. પ્રશ્ન એ નથી કે તમને તક મળશે કે નહીં. પ્રશ્ન એ છે કે શું તમે તે જ્વાળામુખી ઉર્જાને ચેનલ કરવા માટે તૈયાર છો? પરંતુ દરેક વાર્તાની બીજી બાજુ હોય છે, અને અહીં, શનિ તે ભૂમિકા ભજવી રહ્યો છે. શનિ હાલમાં તમારા 6ઠ્ઠા ભાવમાં છે. 6ઠ્ઠું ભાવ ફક્ત દુશ્મનો, મુશ્કેલીઓ અને રોગ વિશે નથી. તે સેવા, જવાબદારી અને દિનચર્યાનું પણ ઘર છે. આનો સીધો અર્થ એ છે કે કામનું દબાણ વધી શકે છે. ઘરે અણધાર્યા મહેમાનો આવી શકે છે, અથવા કોઈ અન્ય મહત્વપૂર્ણ ઘટના બની શકે છે. એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જેનાથી તમને એવું લાગશે કે તમારી પાસે શ્વાસ લેવાનો પણ સમય નથી. શનિ શિસ્ત શીખવે છે, પરંતુ તે શરીરને તેની મર્યાદાઓની પણ યાદ અપાવે છે. આ સમય દરમિયાન, પગમાં દુખાવો, પીઠમાં જડતા અથવા નર્વતાણ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો તમને પહેલાથી જ કોઈ શારીરિક નબળાઈ હોય, તો તેને અવગણશો નહીં. કામને કારણે તમારા સ્વાસ્થ્યની અવગણના કરવી સ્વીકાર્ય નથી. જો તમને તમારા ઘરના કામદાર સાથે સમસ્યા હતી, તો મે મહિનાના અંત સુધી ધીરજ એ તમારું શ્રેષ્ઠ હથિયાર છે. દલીલો પરિસ્થિતિમાં સુધારો કરશે નહીં, પરંતુ તેને જટિલ બનાવશે. ઘરનું વાતાવરણ પણ રાહુથી થોડું પ્રભાવિત થઈ શકે છે. તે ધુમાડા જેવું છે. બધું સ્પષ્ટ હોવા છતાં, ક્યારેક તે ઝાંખું દેખાય છે. તમને એવું લાગશે કે તમારા પરિવારને તમારી મહેનત સમજાતી નથી. આ લાગણી ચીડિયાપણું લાવી શકે છે. પરંતુ યાદ રાખો, ઉર્જાને દિશા આપવાની જરૂર છે. તમે આ ઘરના મુખ્ય કેન્દ્ર છો, સંઘર્ષમાં નહીં, પરંતુ સર્જનાત્મકતામાં. જો તમે સ્થિર અને ખુશ રહેશો, તો આખું ઘર સંતુલિત રહેશે. હવે, વાર્તામાં એક મોટો વળાંક આવે છે. 29 માર્ચ, 2026. આ દિવસે, ઉર્જાનો સ્વર બદલાય છે. રાહુ શતાભિષા નક્ષત્રના બીજા તબક્કામાં પ્રવેશ કરશે. જ્યોતિષીય રીતે, આ તબક્કો મકર નવમસા સાથે સંકળાયેલ છે, જે શનિનું ચિહ્ન છે. તમારા માટે, તે ચોથું ઘર, સુખ, ઘર, પરિવાર અને આંતરિક શાંતિનું ઘર દર્શાવે છે. 29 માર્ચથી 30 મે. હું આને વાસ્તવિકતા તપાસ કહું છું. પહેલા તબક્કામાં, તમે બહારની દુનિયાને જીતવામાં વ્યસ્ત હતા. તમે જોખમી કમાણી દ્વારા એક નવી ઓળખ બનાવી. પરંતુ બીજા તબક્કામાં, ધ્યાન ઘર તરફ જશે. જ્યારે રાહુ મકર રાશિના પ્રભાવમાં આવે છે, ત્યારે ઘરની અંદરના અકથિત રહસ્યો સપાટી પર આવી શકે છે. જૂના મુદ્દાઓ અચાનક ચર્ચા માટે આવી શકે છે. હળવો તણાવ પણ ઊભી થઈ શકે છે. તમને લાગશે કે બહાર બધું બરાબર છે, પરંતુ ઘરમાં શાંતિ કેમ નથી? આ કસોટી છે. રાહુ ક્યારેક તે ઉશ્કેરે છે. તેને છોડી દો, અલગ કરો.
પરંતુ મકર રાશિ શિસ્ત માંગે છે. આ સમય સંબંધો તોડવાનો નથી, પરંતુ તેમને સુધારવાનો છે. તમે પહેલા તબક્કામાં જે કંઈ કમાયા છો તે બીજા તબક્કામાં તેનું ધ્યાન રાખવું પડશે. કેતુ 11મા ભાવમાં છે. તેનો સ્વભાવ કાપવાનો અને અલગ કરવાનો છે. જો પહેલા તબક્કામાં લોભ પ્રભુત્વ ધરાવે છે, તો બીજા તબક્કામાં અચાનક ખર્ચ થઈ શકે છે. ઘરનું સમારકામ, વાહન તૂટી જવું અથવા કોઈના સ્વાસ્થ્ય પર ખર્ચ. તેથી, માર્ચના અંત પછી નવા મોટા જોખમો લેવાનું ટાળો. તમારી પાસે જે છે તેનું રક્ષણ કરો. લાંબા ગાળાની યોજનાઓ બનાવો. માનસિક રીતે પણ પરિવર્તન આવશે. પ્રથમ તબક્કો. તમારો ઉત્સાહ થોડો ઠંડો પડી જશે. તમને ખાલીપણું અથવા આત્મચિંતનનો અહેસાસ થઈ શકે છે. શું મેં યોગ્ય કાર્ય કર્યું? શું આ માર્ગ ટકાઉ છે? આ હતાશા નથી. આ આત્મમૂલ્યાંકન છે. રાહુ તમને શીખવી રહ્યો છે, દરેક વિજયની કિંમત હોય છે. હવે, દરેક તુલા રાશિ માટે કેટલાક મહત્વપૂર્ણ વિષયો. પ્રથમ, સ્વાસ્થ્ય ચેતવણી. પાંચમું ઘર પેટ અને પાચનતંત્ર સાથે સંકળાયેલું છે. રાહુને ઝેરી તત્વો સાથે સંકળાયેલ ગ્રહ માનવામાં આવે છે. ફેબ્રુઆરી અને મે વચ્ચે, ગેસ, એસિડિટી અને ખોરાકજન્ય બીમારી જેવી સમસ્યાઓ વધી શકે છે. જો તમને પહેલા કિડનીમાં પથરી અથવા પાચન સમસ્યાઓ થઈ હોય, તો સાવચેત રહો. વિચિત્ર, વાસી કે વધુ પડતા મસાલેદાર ખોરાક ટાળો. એક નાની બેદરકારી મોટી સમસ્યામાં ફેરવાઈ શકે છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે કોઈ મોટી બીમારી દેખાઈ રહી નથી. આ સમય વિદ્યાર્થીઓ માટે બેધારી તલવાર છે. રાહુ વિક્ષેપ પેદા કરી શકે છે. સોશિયલ મીડિયા ગેમ્સ બિનજરૂરી સ્ક્રીન સમયનો ઉપયોગ કરી શકે છે. જો કે, જો તમારા અભ્યાસમાં ટેકનોલોજી, સંશોધન, ડેટા અથવા વિશ્લેષણનો સમાવેશ થાય છે, તો તમારું મન અસાધારણ ગતિએ કામ કરશે. ધ્યાન કેન્દ્રિત કરવાથી, પરિણામો પ્રભાવશાળી રહેશે. વિદેશી બાબતો પણ ગતિ પકડી શકે છે. જો કોઈ એપ્લિકેશન અથવા પ્રક્રિયા ચાલુ હોય. જો તમે ગર્ભવતી હો, તો મે મહિના પહેલા પહેલ કરવી અનુકૂળ હોઈ શકે છે. હવે, બાળકોની બાબતમાં, પાંચમું ઘર બાળકો સાથે સંબંધિત છે. સગર્ભા સ્ત્રીઓએ ખાસ કાળજી રાખવી જોઈએ. ડોક્ટરના સંપર્કમાં રહો. નિયમિત તપાસને અવગણશો નહીં. બાળકો પેદા કરવાની યોજના બનાવનારાઓએ લાગણીઓ કરતાં તબીબી સલાહને પ્રાથમિકતા આપવી જોઈએ. મિત્રો, જ્યોતિષ ફક્ત ચેતવણીઓ જ આપતું નથી, તે ઉકેલો પણ આપે છે. રાહુની તીવ્ર ઉર્જાને સંતુલિત કરવા માટે, 3 સરળ અને વ્યવહારુ ઉપાયો ધ્યાનમાં રાખો. પ્રથમ, શનિ મંત્રનો જાપ કરો, કારણ કે રાહુ હાલમાં શનિથી પ્રભાવિત છે. સાંજે, પશ્ચિમ દિશા તરફ વળો. સૂર્ય તરફ મુખ રાખીને ઓછામાં ઓછા 21 વાર શનિ ગાયત્રી મંત્રનો જાપ કરો. આનાથી મનમાં સ્થિરતા આવે છે.